નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ પિઠોરા આદિવાસી ચિત્રકલા વિશે। પિઠોરા એ ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્યપ્રદેશમાં રહેતા રાઠવા અને ભીલ જાતિઓ દ્વારા દિવાલ પર કરવામાં આવતું એક ધાર્મિક ચિત્રણ છે, જેમાં ઘરના ઉંબરા પર, ઓસરીમાં અથવા ઘરની અંદર આગળની એક દિવાલ અને તેની બંને બાજુ બે દિવાલો એમ 3 દિવાલો પર તૈયાર કરવામાં આવે છે। ભીત ચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવનું હોય છે। વરંડાની મુખ્ય દિવાલ જે તેને રસોડાથી અલગ પાડે છે તેને પિઠોરા માટે પવિત્ર માનવામાં આવે છે। ચિત્રમાં પ્રથમ ચિત્ર ગણેશજીનું દોરી શરૂઆત થાય છે। તેના ચિત્રકારને લખાડા કહેવામાં આવે છે તથા ચિત્રો માત્ર પુરુષો જ દોરે છે। પિઠોરા એ કલાના સ્વરૂપ કરતા વધુ એક ધાર્મિક વિધિ છે। આ ધાર્મિક વિધિ ભગવાનનો આભાર માનવા કે વરદાન મેળવવા માટે કરવામાં આવે છે। ધાર્મિક વિધિ માટે ભાડવા એટલે કે આદિવાસી જાતિના મુખ્ય પૂજારીને સમસ્યાનું વર્ણન કરવામાં આવે છે। આ સમસ્યાઓ મૃત્યુ પામેલા ઢોરથી લઈને કુટુંબના અસ્વસ્થ બાળક સુધીની કોઈ પણ હોઈ શકે છે। ભાડવા આ સમસ્યાના સમાધાન માટે પિઠોરાનું ચિત્રણ તથા તેની વિધિ કરવાનું કહે છે। પિઠોરા બાબાની હાજરી એ બધી સમસ્યાઓના સમાધાન તરીકે માનવામાં આવે છે। પિઠોરા ચિત્રકલા સાથે ગાયન, વાદન અને નર્તન અર્થાત લોક નૃત્યો પણ ભળે છે।